નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના પ્રચારને લઈ રાજકીય માહોલ ગરમાયો। 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, કુલ 6 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। હજરત જોરાવીર પીર બાબા દરગાહ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી એક પત્રિકાએ વિવાદ જગાવ્યો। ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્યુ કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના પ્રચારને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। અત્યાર સુધી આ બેઠક પર સ્થાનિક અગ્રણીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, જો કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે। આવતી 25મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સલવાસમાં એક જાહેર સભા સંબોધશે। ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની સમર્થનમાં યોજાનારી આ સભાને લઈ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે દાદરા નગર હવેલી બેઠક પ્રચંડ બહુમતીથી જીતવા ભાજપ કોઈ કસર રાખવા માંગતા નથી। આથી કેન્દ્રીય ગૃહમંત્રી પણ આ વખતે પ્રદેશના પ્રચાર માટે આવી રહ્યા છે। આથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। અમિત શાહની સભાથી ભાજપના સમર્થનને વધુ વેગ મળશે તેવું ભાજપ અપેક્ષા સેવી રહ્યું છે। ગૃહમંત્રી અહીંયા આવી રહ્યા છે, કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે ને એમનામાંથી શું ફરક પડશે, શું આયોજન છે પાર્ટીનું? દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્દ્રના ગૃહમંત્રીના સીધા અંડરમાં આવતું હોય એટલે ચૂંટણી વખતે પણ કેન્દ્રના ગૃહમંત્રી જ્યારે અહીંયા આવશે તો દાદરા નગર હવેલીમાં કેન્દ્રએ જે બી વિકાસના કાર્યો કર્યા હોય એ અને અહીંયાના એડમિનિસ્ટ્રેટર પ્રફુલભાઈ પટેલજીએ જે બી વિકાસના કાર્યો કર્યા હોય એ બધાનો નિચોડ અને એ બધા વસ્તુ લોકોની સામે મૂકશે કે દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં આવ્યા પછી દાદરા નગર હવેલીમાં જે મેડિકલ કોલેજો આવી છે, આયુર્વેદિક કોલેજો આવવા જઈ રહી છે, દાદરા નગર હવેલીમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ જે રીતે સુધારી છે એ બધા જ વિષયો કેન્દ્રના ગૃહમંત્રી લોકોની સમક્ષ મૂકશે। શું હવે પાર્ટીને નથી લોકોમાં કઈ રીતનો એ પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે એમાં? ખૂબ જ પોઝિટિવ પ્રચાર ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં અમારો લક્ષ્યાંક એ છે કે 85થી 1 લાખના માર્જિનથી આ સીટ જીતશું। એ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ। દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। હવે દાદરા નગર હવેલી બેઠક પર 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। કુલ 6 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। હવે દાદરા નગર હવેલી બેઠક પર 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જો કે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો હજરત જોરાવીર પીર બાબા દરગાહ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી એક પત્રિકાએ વિવાદ જગાવ્યો। ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્यू कराયું। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે।
વલસાડ જિલ્લાના રાબડાના સરકાર હજરત જોરાવીર પીર બાબા દરગાહ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી એક પત્રિકાએ વિવાદ જગાવ્યો છે. હિન્દુ ધર્મના આસ્થાના સમાન હનુમાનજી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી પત્રિકામાં હનુમાન મહારાજ વિશે વિવાદિત નિવેદન કર્યું છે. દરગાહમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે અને લોકોને પૂજા દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ પત્રિકામાં હનુમાન જયંતીના દિવસે હનુમાનજી મહારાજની કબર ખોલવામાં આવશે આવો ઉલ્લેખ કરતા જિલ્લાના હિન્દુ સંગઠનો સમસમી ગયો છે. અને દરગાહ દ્વારા છપાવવામાં આવેલી પત્રિકા મામલે સમગ્ર હિન્દુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મામલો ગરમાતા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને આ મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી, જેને પોલીસે પણ ગંભીરતાથી લઈ તાત્કાલિક આ પત્રિકા છપાવનાર ચેતન બાપુ નામના વ્યક્તિની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે ચેતન બાપુ નામનો આ વ્યક્તિ હિન્દુ છે, પરંતુ રાબડામાં છેલ્લા કેટલાક સમયથી સરકાર હજરતે જોરાવર પીર બાબા નામની દરગાહ ચલાવે છે. જો કે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે આ ચેતન બાપુએ છપાવેલી પત્રિકાના કારણે સમગ્ર હિન્દુ સમાજ લાલઘૂમ છે. આથી હિન્દુઓની આસ્થા સમાન હનુમાનજી મહારાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર કથિત ચેતન બાપુ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે. એક વિદર્ભી ધર્મસ્થળોમાં હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવવામાં આવેલી આ પત્રિકા વાયરલ થતા માહોલ ગરમાઈ રહ્યો છે. આથી પોલીસે પણ હવે આ મામલાને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જો કે અત્યારે તો હિન્દુ સંગઠનનો આ કથિત ચેતન બાપુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. અમને રાતના જ્યારે 9-10 વાગ્યાના આસપાસ આ જે પત્રિકા છે એ વાયરલ થઈને અમારા પાસે આવ્યું ત્યારે અમે પહેલાં જોયું કે આમાં શું લખેલું છે. તો અમુક જે બીજા ધર્મના વિષયમાં એ લોકો કંઈ સારું લખ્યું છે ને જે હનુમાન દાદા જે ચિરંજીત છે કે જે કોઈ મારી જ નથી શકતા, જેના અમર વરદાન છે, એમને એ લોકો એવું છે કે હનુમાન જયંતિના દિવસે કબરમાંથી બહાર કાઢવામાં આવશે ને એના દર્શન માટે તમે બધા પધારજો. ના, એ ચેતનભાઈ કરીને છે તે એક હિન્દુ છે ને એક આપણો બીજો ધર્મનો એ લોકો પૂજા પાઠ કરે છે. તમે જે ધર્મ માનતા હોય તે, પણ હિન્દુ ધર્મના વિશે કંઈ તમે નહીં કરો કે કંઈ છેડછાડ નહીં કરો. તમને જે માહિતી નહીં હોય એની કંઈ માહિતી તમે બીજાને નહીં આપો. તમે જે કરવાનું હોય તો કરો, તમે જે ધર્મ માનતા હોય તો. અમારા પોલીસવાળા જે બી કરે તો કડીથી કડી એને સજા મળવું જોઈએ ને જે આટલા બધા હિન્દુઓને જે લાગણી દુભાઈ છે ને એના પ્રત્યે કે એ લોકોને જે બી કડી સજા મળતી હોય તે મળવું જ જોઈએ. તપાસ કરતાં ત્યાં દરગાહ છે અને દરગાહની બહાર આપણા જે હિન્દુ ધર્મના આસ્થાના દેવો છે, જે ગણપતિ બાપા છે, માતાજીની મૂર્તિ છે, એવી રીતે અનેક દેવી દેવતાઓ અને હનુમાનજીનું પેલું એ ચોથો જન્મદિવસ તરીકે ઉજવવા માંગે છે. અને આ બાબતમાં હિન્દુ સંગઠનો તો જાગૃત છે, પણ આજુબાજુના રાબડા, બિનવાડાથી લઈને આજુબાજુના આંડલાઓ, ધુમાડિયા, ત્યાંના જે સમાજ અને સમાજનો આક્રોશિત છે. અમે એક જે છેલ્લા ઘણા વખતથી તારણ કાઢ્યું છે કે જ્યાં સુધી સંગઠનો એક્ટિવ હોય છે ખાલી સંગઠન પૂરતું જ, પણ આ સમાજની એક આક્રોશ છે અને આ સમાજનો આક્રોશ મને લાગે છે કે બહુ આના તીવ્ર પ્રતિઘાતો પડવાના છે. અમારા ત્યાં જે સ્વયંસેવકો છે, કાર્યકર્તાઓ છે, એના દ્વારા માહિતી આપવામાં આવી કે ચેતન બાપુ કરીને કંઈક ભૂગર્ભ ઝાડા ઝપટા નાખે છે અને આ રીતનું કામગીરી કરે છે, અંધશ્રદ્ધા બી ફેલાવે છે અને ઘણાને એવી બી માહિતી મળી છે કે કોઈને સંતાન થવાના એના રૂપિયા પણ લીધેલા છે. પત્રિકા વાયરલ થવા બાબતમાં પોલીસ સ્ટેશનમાં જવાબ આપ્યો છે. અમે રાતના ભાઈને ફોન કર્યો તો સવારના જવાબ આપશું એ રીતની એણે માહિતી આપી હતી. તો પોલીસ સ્ટેશનની અંદર શું જવાબ લખાયો છે અત્યારે માહિતી આપણા પાસે નથી. ભૂલ હોઈ ન શકે, કેમ કે એમણે પોતાની રીતે જ એ રીતે એક જોરાવર પીરની કંઈક માહિતી લીધી છે. બીજું કે એ ભાઈ વ્યક્તિને ખબર જ નથી કે ભગવાન જે હનુમાનજી છે એ ચિરંજીવી છે. અને ચિરંજીવીને કબરમાં સુવડાવવા, કબરમાં તો મરદાઓ હોય, કબરની અંદર હનુમાનજી ના હોય. અંધશ્રદ્ધાને ફેલાવનાર માર્કેટમાં એટલે અંધશ્રદ્ધા ફેલાવનાર જ છે આ વ્યક્તિ, કે અંધશ્રદ્ધાના નામ પર પોતાનો ધંધો કરતો. પોલીસે ધાર્મિક લાગણી જે દુભાઈ છે કબરના, એના માટે. અને બીજું કે પોલીસે હિન્દુ સંગઠનોને જોઈને નહીં, સમાજને જોઈને, કે દરેક સમાજ આના માટે આક્રોશિત છે. સવારથી અને કાલ રાતથી લગભગ 200 ઉપરાંત કોલ મને આવ્યા છે કે સમાજના દરેક વ્યક્તિ આમાં આક્રોશિત છે
અને સમાજ જાગૃત થઈ ગયો છે. અને આ સમાજનો પડઘો છે. હું કોઈ સંગઠનમાં વતી નથી કહેતો, એક સમાજના લોકો આક્રોશિત છે. તમે પત્રકારો છે, તમારી પણ લાગણી દુભાઈ હશે, તો તમને બી આ બાબતમાં થયું હશે કે આ સમાજ જાગૃત થયો છે અને સમાજનો આ પ્રશ્ન છે. કોઈ વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના છેવાડાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધરમપુરના કાંગવી, લુહેરી, કરજવેરી અને બરમાળ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. કેરી માટે જાણીતા ધરમપુરમાં હજુ કેરીની સિઝનની શરૂઆત થઈ રહી છે. એ વખતે બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. જો કે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્યુ કરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વિરલ જયંતિભાઈ પટેલ ઓરવાડ એમના સરોદી માયવંશી ફળિયા પાસે બનાવેલ ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. માયવંશી ફળિયા પાસે બનાવેલ ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ બાબતની જાણ વલસાડ જિલ્લા પાડી વિભાગ ફોરેસ્ટ ઓફિસમાં પણ કરવામાં આવી હતી. સાપની નોંધણી કરવી છે અને હવે માનવ વસ્તી રહિત જંગલ એરિયામાં નાગને રિલીઝ કરવામાં આવશે. નાગવાડીમાં રહેતો હતો જે કુદરતી રહેઠાણ છે અને એના માટે, પરંતુ જયંતિભાઈના રહેઠાણવાળા ઘરમાં વારંવાર આવતા જતા એમને જોયો હોવાથી ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાગનું જ્યાં રહેઠાણ હોય છે ત્યાંથી રોજ ખોરાક માટે 500 મીટરના એરિયામાં પોતાનું રહેઠાણ બનાવી દેતા હોય છે. કોઈ પણ જાનવરનો ભરોસો કરવો નહીં જોઈએ. તમારી આજુબાજુ અથવા વાડીમાં જ્યાં કાયમ જતા હોય એવા જગ્યા પર નાગ અથવા સાપનું રહેઠાણ હોય તો એને દેવસ્થાન તરીકે નહીં મનાતા એનું રેસ્ક્યુ કરી દેવામાં આવશે. એ પણ એનું જીવન વ્યવસ્થિત જંગલમાં નિર્ભય રીતે જીવી શકે છે અને હાલ નાગનાગરનો પ્રજનનનો પીરિયડ પણ ચાલતો હોવાથી ઘણીવાર એ 2-3 સાથે પણ જોવા મળે છે ને હંમેશા કરતા નાગનાગરમાં હાલ અગ્રેસિવપણું પણ જોવા મળતું હોય છે.
ઝેરી જેવો છે કે બહુ ગરમ છે કે ઠંડો છે? ગરમ શાંત કાલે જોયેલો તે જ તે ક્યાં તે જ પાછો તો આવી લાગે ક્યાં આમ તો ગેરમાંથી નાખો એટલું જ પડ્યું. એટલે મેં જોઈ પડે પાછો દોડ્યો પછાડી ગયો પછી ત્યાં કોઈ દો મેં જોવા તો કાંઈ બરાબર જોવા નાખતો તો દોડમાં પહેરી રહેલું બધું દોડમાં ડુસ્કો મારી એ તો પેલું કેસ પેલો છે તે બોલાવે હા એટલે પૈસા માંગવાનો પૈસા માંગવાના એટલે જામીનની હું લઈ હવે રાખો એ તો ઇલેક્શન ને એટલે ઇલેક્શન એટલે તો મામલતદાર કોઈ કામમાં રજૂ કરો હા આ દર ભાવના બેન પાડ્યો ને ખાણો નહીં પાડ્યો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના પ્રચારને લઈ રાજકીય માહોલ ગરમાયો. 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. કુલ 6 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. હજરત જોરાવીર પીર બાબા દરગાહ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે છપાવેલી એક પત્રિકાએ વિવાદ જગાવ્યો. ફાર્મ હાઉસ પાસે ઘર પાછળ એક મોટો ઝેરી નાગ દેખાતા નાગનું રેસ્ક્યુ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.